સોનું ₹1.25 લાખ પાર જવાની ચર્ચા વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। દેશમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ચૂક્યો છે। 24 કેરેટ સોનું ₹1,387 મોંઘું થયું છે। સોનાનો નવો ભાવ હવે ₹94,489 છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર દર વર્ષના અંત સુધીમાં જ સોનું પ્રતિ 10 ગ્રામ જઈ શકે છે ₹1.10 લાખ પાર। આ વર્ષે અત્યાર સુધીમાં જ સોનું ₹18,327 મોંઘું થયું છે, જ્યારે ગોલ્ડમેન સાસે પણ સોનું ₹1.30 લાખ જશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું। મહત્વનું એ છે કે ગોલ્ડમેન સાસે અગાઉ પણ પાછલા 2 અનુમાન લગાવ્યા હતા, એ પણ સાચા પડ્યા છે। અગાઉ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં સોના અંગે જે અનુમાન કર્યું હતું એ સાચું પડ્યું છે। વધુ જાણકારી સાથે જોડાયા છે અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી। મુફદ્દલ, સોનું આજે પણ વધ્યું છે અને આ વર્ષના અંત સુધીમાં 1 લાખને પાર જવાની સંભાવના છે। બિલકુલ, આ વર્ષ સોના માટે 100% શાનદાર તેજીનું વર્ષ રહ્યું છે, કેમ કે સતત વધારો જોવા મળ્યો છે અને ઘણી બધી અનિશ્ચિતતા અને ઘણા બધા અહેવાલો વચ્ચે પણ સોનાએ સાબિત કર્યું છે કે યેલો મેટલ કેમ આટલી કિંમતી માનવામાં આવે છે અને કેમ એના પર રોકાણકારોનો ભરોસો છે। ખાસ કરીને વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે શેર બજારમાં જ્યાં પ્રેશર જોવા મળ્યું, વેચવાલીનો માહોલ જોવા મળ્યો, ત્યારે જે રોકાણકારો છે એમણે ભરોસો કર્યો સોના પર। અને જે 2 સંભાવનાઓ એકબીજાથી વિપરીત ચાલી રહી હતી, એક સંભાવના એવી હતી કે જેમાં કહેવાતું હતું કે સોનું પ્રતિ 10 ગ્રામ 60,000ની સપાટીની નીચે જશે। એનાથી વિપરીત બીજી જે સંભાવના જે ગોલ્ડમેન સાક્સે પણ કરી કે સોનું પ્રતિ 10 ગ્રામ 1.30 લાખને પાર જઈ શકે છે। અને એમના જે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવના જે અનુમાન છે એ સતત સાચા પડી રહ્યા છે। એમણે ફેબ્રુઆરીમાં જે અનુમાન લગાવ્યું, માર્ચમાં જે અનુમાન લગાવ્યું, એ બંને સાચા પડી ચૂક્યા છે। $3100ની સપાટી પ્રતિ ઓન્સ પાર કરી ચૂક્યું છે સોનું, $3200ની સપાટીએ પહોંચવા આવ્યું છે સોનું, અને હવે જે એમનું અનુમાન છે એ $3700નું છે। ત્યારે અત્યારે જે ભાવ જોવા મળી રહ્યા છે એ જ દિશામાં ચાલી રહ્યા છે। એટલે કે જો આ ગતિએ સોનાના ભાવ વધ્યા તો ચાલુ વર્ષ એટલે કે 2025ના અંત સુધીમાં જ સોનું 1.10 લાખ પ્રતિ 10 ગ્રામ ને ભાવ વટાવી શકે છે, પાર જઈ શકે છે। બીજી તરફ જે અનુમાન છે કે $4,000ને પણ પાર જઈ શકે છે સોનું। બહુ વિપરીત સ્થિતિ સર્જાય તો $4,000ને પણ પાર જઈ શકે છે, એટલે કે $1.25 લાખને પાર જઈ શકે છે। આ બધાની વચ્ચે અત્યારે સ્થિતિ એવી છે કે હજુ પણ જો સામાન્ય ઘટાડો આવે કોઈ પણ સ્થિતિમાં તો સોનામાં રોકાણ કરવાની એ મોટી તક હશે, કેમ કે સતત જે રીતે સોનું વધી રહ્યું છે અને જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે કહી શકાય કે જે અનુમાનો લગાવી રહ્યા છે એ બધા જ અનુમાનો સાચા પડે એવું દેખાઈ રહ્યું છે અત્યારે તો। જી ઓકે મુફદ્દલ, આભાર આપનો।